દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. પડઘો આવે ત્યારે ના ગમે અથવા તો ગમે, પણ એ પડઘો શેનાથી આવ્યો? તો કે આપણે જે બોલેલા એનું ફળ આવ્યું. હવે આપણે ફરી આ પડઘો ના આવે એના માટે શું કરવું જોઈએ? નિષેધ કરવો હોય તો કે ફરી આપણે બોલવાનું બંધ કરો. એટલે ફરી આપણે નવા ઓપિનિયન નાખવાનું બંધ કર્યું તો પેલો વ્યવહાર નિશેષ બનતો ગયો. દાદા ભગવાન કહેતા ને, અમે આ જ્ઞાન થયા પછી પણ અમે હુક્કો પીવાનું અમારું ચાલુ રહેલું. હવે આ હુક્કો પીતા હોઈએ અને બધા લોકો આવે તો બધા જુએ તો લોકોને થાય કે ઓહો, આ જ્ઞાની હોવા છતાં આવું વ્યસન કરે છે. તો એમને બધા વ્યવહાર ગમે નહીં ને કોઈને, કે જ્ઞાની હોય તો આવું તો હોતું હશે એમને. દાદા ભગવાન શું કહે છે? તો કે આ જે વ્યવહાર છે એ પહેલા જે અમે ઓપિનિયન નાખેલા એના આધારે આજે અમને પ્રાપ્ત થયો છે. તે એમ પટેલ હુક્કો પીવે ખરા અને એની મજા પણ લે પાછા. અને અમે શું કરીએ? તો કે અમે એને શુદ્ધાત્મા રૂપે જોઈએ, જાણીએ, અને જોડે જોડે એમ પટેલને કહીએ કે તમે બોલો કે આ હુક્કો ન પીવાય, ન પીવડાવાય, કે કોઈ પીતું હોય તો અનુમોદન ના કરાય. એટલે અમે જે વ્યવહાર છે એને શું કરીએ છીએ? નિશેષ ભાગી નાખીએ છીએ. હવે આપણે પણ જેટલા જેટલા વ્યવહાર એવા હોય કે જે જ્ઞાનને બાધક હોય, હવે એને આપણે ત્યાગ કરવાનો નહીં, નિશેષ કરવાનો. લોકો શું કરે? મારે આ બંધ કરવું છે, મારે આ બંધ કરવું પણ થતું નથી, મારે નથી બોલવું પણ બંધ થતું નથી, મને આ ખાવાનું આવે એટલે મારાથી ખવાઈ જ જાય છે, મારે આ કપડાં આવા પહેરી જ જાય છે, મારે ફલાણું થઈ જ જાય છે. અત્યાર સુધી આપણે એને બંધ કરવા જતા હતા એટલે શું થતું હતું? તો કે વ્યવહારની અંદર ફરી નવો વ્યવહાર ઉત્પન્ન કરતા હતા. દાદા ભગવાને આપણને શું બતાવ્યું? કે સંભાવે નિકાલ કરો એટલે નિશેષ થતો જાય છે. એટલે આ બહુ બહુ સુંદર વાત છે કે વ્યવહારને નિશેષ કરી નાખવો. આપણે પહેલા જે ઓપિનિયન મૂકેલો કે આ વ્યવહાર સારો, આવો કલર સારો, આવી ડિઝાઇન સારી, આવું બોલવાનું સારું, એ જેટલા ઓપિનિયન નાખેલા ને એવો જ વ્યવહાર અત્યારે નીકળે પાછો. આપણને થાય હું આટલું બધું જાણું છું તો મારી વાણી કેમ આવી નીકળે છે, હું આટલું બધું સમજુ છું તોય મને હજુ આ કેમ ઓછું નથી થતું કે આ ભાવે છે ના નથી ભાવતું. એવું આપણને હજુ કારેલાનું શાક મૂકે તો આપણે થોડુંક જ લઈએ, બાજી જવા દઈએ. એનું કારણ શું? તો કે આપણે જે પૂર્વે બીજ નાખેલા, ઓપિનિયન મૂકેલા એના આધારે આ ના ગમતો વ્યવહાર થાય છે. હવે અંદર શું કરવાનું? તો કે સંભાવે નિકાલ કરવાનું છે. એટલે પેલી ના ગમતી પ્રકૃતિ છે ને એ વ્યવહાર આખો નિશેષ થતી જશે પછી. એટલે બહુ સરસ છે કે વ્યવહારને નિશેષ કરવાનો ધીમે ધીમે. આપણે ત્યાગ કરવાનો નહીં, બંધ કરવાનો નથી, એને નિશેષ કરવાનો. નવ કલમમાંથી નિશેષ થઈ શકે, આજ્ઞાથી પણ નિશેષ થઈ શકે. આપણે આપણી ફાઇલ નંબર 1 ને જુદા રહીને જોઈએ, મનને ગમતું, એને રસ પડતું, એને આપણે જોયા કર્યું તો એ નિશેષ થતો ગયો.
નવું જે ઓપિનિયન અંદર મૂકતા હતા એના બદલે આપણે એને જ્ઞેય સ્વરૂપે જોયો માટે નિશેષ થતો ગયો કહેવાય. પછી બીજું એમનું જે વાક્ય છે કે અત્યારે વ્યવહાર કોઈને છે નહીં, જેનો વ્યવહાર છે તેનો નિશ્ચય છે. સામાન્ય રીતે આપણે જે વ્યવહારને માનીએ છીએ એ તો લૌકિક ભાષાનો વ્યવહાર છે. એટલે શું તો કે આપણે જે આ વ્યવહારની અંદર બધું બોલીએ છીએ ને કે આમની ઘરે મારે વ્યવહારમાં બેસવા જવું પડે, આમનો આ પ્રસંગ છે મારે જવું પડે, આ કામ આવ્યું છે તો મારે વ્યવહારમાં કરવું પડે, એ જે બોલી રહ્યા છે એ તો એક જાતનો આપણો કલ્પનાનો વ્યવહાર છે, લૌકિક વ્યવહાર છે. જ્ઞાની પુરુષો એને વ્યવહાર કહેતા નથી, એને બધી ક્રિયાઓ કહે છે, વર્તન કહે છે. આપણે કોઈ વસ્તુ કોઈ કામ કરીએ છીએ, નોકરી કરીએ છીએ, ધંધો કરીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બધું જે કંઈ કરી રહ્યા છીએ એ બહાર જે બધું કરી રહ્યા છે એ તો વર્તન છે. પણ એ વર્તન વખતે આપણે અંદર શેમાં છે, આપણો શું ઇન્ટેન્શન છે, હેતુ શું છે, એને વ્યવહાર કહે છે જ્ઞાની. જેમ એક સરસ તમને એક્ઝામ્પલ આપું એટલે ખબર પડે. કોઈ માણસ શોખથી પક્ષીઓને મારતો હોય, પોતાના શોખ ખાતર જ મારે છે. હવે પેલા પક્ષીઓને મારવું એ એના પેલા કર્મના હિસાબની અંદર છે ને મારવાનો એનો ઉદય આવે છે. પણ એ મારતી વખતે ખાલી શોખ જ છે એને, તો એનો બીજો કોઈ ઇન્ટેન્શન નથી, બસ મજા કરવી છે ને કે જો મેં મારું નિશાન કેટલું અચૂક છે કે જેથી હું આ એક જ વારમાં એને મારી શકું છું. એવું અંદર જે શોખથી માર્યું એટલે હેતુ જે રહ્યો શોખનો, એને જ્ઞાની પુરુષ વ્યવહાર કહે છે. તો કે આ કયો વ્યવહાર? તો દાદા ભગવાન કહે છે કે આ અશુદ્ધ વ્યવહાર કહેવાય કે છે, જેની અંદર પોતાને કશું જ ફાયદો નથી, શોખ માટે બધું કરે, બીજાની હિંસા કરે, બીજાને મારી નાખે, બોલે, બધો અશુદ્ધ વ્યવહાર કહેવાય એને. આની આ જ ક્રિયા કરતો હોય માણસ, પરંતુ અંદરથી એને એવું હોય કે ના, હું આ મારું છું પણ એની પાછળ મારો હેતુ શું છે, તો કે આ પક્ષીઓને મારીને મારા ઘરે લઈ જઈશ અને મારા છોકરાઓને એને બધા અમે ખાઈશું ત્યારે બધું ખાવાનું થશે. એણે પણ પક્ષીને માર્યું, પણ અંદર એનો હેતુ શું છે કે મારે મારા છોકરાઓના લીધે આ મારવું પડે છે. એને શોખ નથી, પણ પેલો હેતુ બદલાઈ ગયો અંદર કે બાળકોના લીધે મારે કરવું પડે, મારા જીવન વ્યવહારના લીધે મારે કરવું પડે છે. એટલે જેવો હેતુ બદલાયો એટલે જ્ઞાની પુરુષો કહે છે કે એનો વ્યવહાર બદલાઈ ગયો. આ કયો વ્યવહાર આવ્યો? તો કે અશુદ્ધમાંથી અશુભમાં આવ્યો. એકદમ અશુદ્ધ જે વ્યવહાર હતો, શોખ માટે મારતો હતો, એમાંથી એ અશુભમાં આવ્યો. પેલો અશુદ્ધ વ્યવહાર જે છે એનું ફળ શું છે તો કે નરગતિ. પછી આ અશુભ જે વ્યવહાર છે એનું ફળ બધું જાનવર ગતિમાં જાય. અને ઘણા લોકો એવા હોય કે આવો અશુભ વ્યવહારમાં હોય, પાછો અંદર પસ્તાવો પણ કરતો હોય કે મારા ભાગે આવું કંઈ કરવાનું હોય, આ લોકોને મારવાનું, લોકોને છેતરવાનું, આ બધા ખરાબ કામ કરવાના મારા ભાગે ક્યાંથી આવ્યા? તો જે પસ્તાવ કરે છે પાછો એ એટલો પાછો શુભાશુભ વ્યવહારમાં આવ્યો. ક્રિયા એકની એક જ છે, પણ એનો જે વ્યવહાર છે એટલે શું
તો કે એનો હેતુ પ્રમાણે એનો વ્યવહાર ગણાય છે. આપણે જે બહાર જગતની અંદર જેને વ્યવહાર કહીએ છીએ એ તો બધી એક્શન આપણે વર્તનને કહીએ છીએ. ખરેખર એ તો કર્મના ઉદયના આધીન છે. એ તમારા હાથમાં નથી, પરંતુ તમારો જે હેતુ છે એ તમારા હાથમાં છે. એ તમે જે નક્કી કરો અંદર, તમારી જે સમજણ હોય, તમારી પાસે જે જ્ઞાન હોય એના આધીન છે. અશુદ્ધ જ્ઞાન હોય ત્યાં સુધી અશુદ્ધ વ્યવહાર થાય, શુભ જ્ઞાન આવ્યા પછી શુભ વ્યવહાર થાય. એવી રીતના જ્યારે અંદર શુદ્ધ વ્યવહાર આવે છે, શુદ્ધ નિશ્ચય, હું આત્મા છું એવું જ્યારે ભાન શરૂ થાય પછી સાચો વ્યવહાર, શુદ્ધ વ્યવહારની શરૂઆત થાય છે. આમાં જે વાત કરી છે કે અત્યારે વ્યવહાર કોઈને છે નહીં, એ કયા વ્યવહારની વાત કરે છે? તો કે શુદ્ધ વ્યવહારની વાત કરે છે. કોઈને શુદ્ધ વ્યવહાર ઉત્પન્ન થાય નહીં. શુભ વ્યવહાર આવે પણ શુદ્ધ વ્યવહાર કોઈને ઉત્પન્ન થાય નહીં. કેમ? તો કે શુદ્ધ વ્યવહાર એ જ્યારે પોતાને પોતાના સ્વરૂપનું ભાન થાય, પોતે આત્મા છે એવું ભાન થાય, શુદ્ધ નિશ્ચય પ્રાપ્ત થાય, પછી પેલો શુદ્ધ વ્યવહાર શરૂઆત થાય છે. એટલે દાદા ભગવાન એમ જે વ્યવહારની વાત કરે છે કે બહાર કોઈને છે નહીં, એ શુદ્ધ વ્યવહારની વાત કરે છે. અહીંયા જેનો વ્યવહાર છે તેનો નિશ્ચય છે. એટલે શું કહેવા માંગે છે કે જો વ્યવહાર જ તમારો ના હોય તો નિશ્ચય હોતો જ નથી. કોઈક માણસ હોય એ બોલ્યા જ કરે બધા આત્માના ગુણો, હું અનંત શક્તિ વાળો, અનંત જ્ઞાન વાળો, અવ્યાભાત સ્વરૂપ, બધું જાત જાતનું, હું તો આત્મા થઈ ગયો, હવે મારે તો હવે કોઈ કશી વસ્તુની અસર થાય નહીં, બધું બોલ્યા કરે. પણ એ શુદ્ધ નિશ્ચય ક્યારે કહેવાય? તો કે પેલો વ્યવહાર હોય તો. જ્યારે કશું કામ આવ્યું, ત્યારે છોકરાની ફી ભરવાની આવી, વાઈફ જોડે કંઈક જવાનું આવ્યું, ત્યારે કે હું તો હવે શુદ્ધ આત્મા થઈ ગયો, ભાઈ મારે કશું લેવા દેવા નહીં. તો દાદા ભગવાન ત્યાં શું કહે છે કે આ તમારો જો વ્યવહાર ના રહ્યો તો પછી નિશ્ચય નહીં રહે. સમજાય ને? એટલે આ વ્યવહાર અને નિશ્ચય એટલે શું? તો કે વ્યવહાર એ હંમેશા રિલેટિવ ભાગ છે. આખો આ દેહ સાથે જે જોડાયેલો છે એ બધો રિલેટિવ ભાગ આખો એ વ્યવહાર કહેવાય, અને આત્મા જે છે એ નિશ્ચય કહેવાય. આપણે અંદર જે ખરેખર કોણ છે એ સમજીએ છીએ એ નિશ્ચય છે, અને જે બહાર બોલીએ છીએ એ વ્યવહાર છે. જેમ ગાડું હોય તો એના બે બળદ જોડે હોય તો જ ગાડું ચાલે ને, એવી રીતના આ વ્યવહાર અને નિશ્ચય બંને સાથે હોય ત્યારે જ આ મોક્ષનું ગાડું પણ ચાલે. કેટલાક લોકો એવા હોય ને કે વ્યવહારની અંદર બિલકુલ એને બોજા બધા ગમતા ના હોય, બધી જવાબદારીઓ ગમતી ના હોય, એટલે એ શું કરે કે આપણે તો હવે શુદ્ધાત્મા થઈ ગયા, આપણે કોઈ લેવા દેવા નહીં, છોકરાઓનું કામ હું ના જોવો, તમારે જોવાનું જે કરવું. તો દાદા ભગવાન કહે છે આને શુદ્ધ નિશ્ચય ના કહેવાય. કેમ? તો કે વ્યવહારની અંદર લોકો બૂમો પાડે છે. જ્યાં સુધી પેલો વ્યવહાર શુદ્ધ નથી થતો ત્યાં સુધી શુદ્ધ નિશ્ચય નથી આવતો. અને જ્યારે આપણને શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય બંને આવે એ જ મોક્ષનું મૂળ કારણ છે. એટલે મોક્ષનું આ કારણ કયું?
તો કે શુદ્ધ વ્યવહાર. હવે જેમ આપણને બહારથી કોઈ માણસ અપમાન કરે, હવે તો એ અપમાન કરે ત્યારે આપણને શું થાય તો કે તરત આપણને પેલી જાગૃતિ અંદર શરૂ થાય એ જે અપમાન કરી રહ્યો છે એ મારા કર્મનો ઉદય છે, એ તો નિમિત્ત છે એવો. એ તો એટલે આપણને જેવું આ સમજણ અંદર આવી કે આ જે અપમાન કરી રહ્યો છે એ તો મારા જ કર્મનો ઉદય છે, એનો દોષ નથી, એ તો નિમિત્ત છે. એટલે જેવું આપણને અંદર આ જ્ઞાન રહ્યું તો આપણો કયો વ્યવહાર થયો તો કે આ શુદ્ધ વ્યવહાર થયો. અને કોઈક વખત એવું બને કે એ અપમાન કરતો હોય ને આપણે અપમાન કરવામાં જતા રહ્યા અને પછી આપણને ખબર પડી કે આપણને તો આ આજ્ઞાનું જ્ઞાન રહ્યું નહીં, આપણે આ ખોટી આ માથાજીકમાં ગયા. તો દાદા ભગવાન કહે છે કે તમારો કયો વ્યવહાર થયો તો કે ઉચિત વ્યવહાર થયો. આ ઉચિત વ્યવહાર. ઉચિત વ્યવહાર એટલે શું તો કે તમે ગુસ્સે થઈ ગયા ખરા પણ તમને ગમતું નથી, તમને અંદર પસ્તાવો થાય છે. હવે એને દાદા ભગવાન ઉચિત વ્યવહાર કહે છે. અને દરેક મહાત્માઓની આ જ્ઞાન પછી ઉચિત વ્યવહાર શરૂઆત થાય છે. પેલો અશુદ્ધ વ્યવહાર